પછી આપણે આવીને ભેંસ છોડીને પાય ભેંસને બાંધીને પૂળો લઈને નાખી દીધો ભેંસ. પછી આપણે આપણા સસ્તા ટાંગા લઈને આવી જાય મિત્રો ઘરે. અને અત્યારમાં રાત થઈ ગઈ, હું તમને ટાઈમ દેખાડી ગયો. આ અશ્વિન છે ને, આજે આપણી ઘરે રાત રોકાવાનો છે મિત્રો, એટલે આપણે એને ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે. હવે તમને મળી જાય સવારમાં. બાય બાય, ટાટા. મોહિતભાઈ પાસે આપણે મિત્રો ફોન તો માંગીએ છીએ. હવે તમને દેખાડી દો ટાઈમ. જો કેટલા વાગી રહ્યા છે, સાંજના 7:30. બીજે દી સવારમાં આપણે જવાનું છે જમવા કોઈ દેવા આવશે નહીં. આપણે હાથે રહોડામાં જવું પડશે. રહોડામાં આવી જાય રોહિતભાઈ અહીંયા જમે છે. હું આપણે જમી જઈએ તો 2 વાગે. તમને ખબર છે હું જમીને આવ્યો, પણ મારો ભાઈ શું કરે એ તમને નથી ખબર ને, તો હાલો બતાડી દો. જો મારો ભાઈ લેશન કરે છે મિત્રો. 1 કલાક પછી મિશન પૂરું કરીને આવી જાય ઘરે. ત્યાં બપોર થઈ ગયું મિત્રો. પાસે આપણું જમવાનું, તો હાલો હવે જમી લઈને ખાઈ પીને આવી જાય ઓયડીમાં બેસી જાય ખાટલે જોવા મળે રીલ્સ મિત્રો. દાવા મળે કંટાળો. પછી હું નીકળી જાઉં ઘરની બહાર. કલાક પછી મારા ભાઈ ઉપર કરવાનો છે પ્રેન્ક. પ્રેન્ક કઈ એવો જેવો તેવો નથી હો મિત્રો. હા એટલે હું વિડીયો ઉતારવાનો છે, પણ ગીત નથી મૂકવાની. ઈ પ્રેન્ક છે. પરસ એ પરસ એ પરસ. અબે સાલે મિત્ર વાગી જશે કેટલા 1:10 થઈ છે જો. અને મિત્ર આ બ્લોગને પાક્કો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો.